બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. એ છોકરાઓ, ચાલો આજે હું તમને સુંદર મજાની વાર્તા કહીશ. એક શેઠ હતા. એમનું નામ હતું ધનપાલ શેઠ. એમનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો. એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી. ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું. આમ છતાં શેઠ ગણતરી વાળા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી આવડત વાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. શેઠને 4 દીકરા હતા. દીકરાઓની 4 વહુઓ હતી. દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ. એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી. એક દિવસ શેઠે 4 વહુઓને બોલાવીને કહ્યું, બેટા, હું આજે તમને દરેકને ડાંગરના આ 5-5 દાણા આપું છું. કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ, માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. એટલું કહી એમણે દરેક વહુને 5-5 દાણા આપી વિદાય કરી. વહુઓ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ. મોટી વહુ જરા ઉછાંછળી અને છીછરી બુદ્ધિની હતી. એને થયું, ડોસાએ કેવા ઝીણા જીવના છે, આપી આપીને ડાંગરના 5 દાણા. એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ એ નિરાતે સૂઈ ગઈ. સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં. બીજા છોકરાની વહુ જરાક લાગણી વાળી પણ લેરી હતી. એને થયું, સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, એ તો એની પ્રસાદી ગણાય. એને મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય. પાછા માગશે ત્યારે જોયું જશે. કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા શી વાર લાગવાની છે? એવો વિચાર કરતી દાણા ફોલી કણ ખાઈ ગઈ. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો. ત્રીજા છોકરાની વહુ જરા ઝીણા સ્વભાવની હતી. એણે વિચાર્યું, સસરાજીએ આપેલા 5 દાણા દાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા. એમાં કઈ મોટી વાત નથી. એમ વિચાર કરી એણે એ દાણાને દાબડીમાં મૂકી સંઘરી રાખ્યા. ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં. સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી. એને થયું, સસરાજીની વાતમાં કંઈક ઊંડો મર્મ હોવો જોઈએ. આ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી, પણ સંઘરેલા દાણા વખત જતા બગડી જાય. એના કરતા એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું? કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર, અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે. આમ વિચાર કરી એણે આ 5 દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા. 1 સાલ ગઈ, બીજી સાલ ગઈ, પાક તો ગયો ને વહુ એને ફરી ફરી વવરાવતી ગઈ. આ રીતે પેલા દાણા વધતા જ ચાલ્યા. પેલી 3 મોટી વહુઓ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ. પણ ચોથી વહુને તો આ વાત હર હંમેશ યાદ રહેતી.
પછી એક દિવસ શેઠે ચારે વહુઓને બોલાવીને કહ્યું, વહુ બેટા, ડાંગરના પેલા 5 દાણા પાછા આપો. એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા. હવે એ દાણા ક્યાંથી લાવીએ? કહો તો કોઠીમાંથી 5 દાણા લઈ આવીએ. સસરાજી, મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે. થોભો, હું દાબડી લઈ આવું. એમ કહી એ ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢી એણે 5 દાણા સસરાજીના હાથમાં મૂક્યા. નાની વહુ આ બધું જોતી ધીમું ધીમું હસી રહી હતી. દીકરા, તું કેમ કંઈ બોલતી નથી? જા, તારા દાણા લઈ આવ. કેમ, લાવી શકીશ ને? સસરાજી, એ દાણા લાવવા માટે આપને મારે પિયરે ગાડા મોકલવા પડશે. આજે હવે દાણા 5 નથી રહ્યા. એ વધીને ગાડા ભરાય તેટલા થયા છે. પછી નાની વહુએ એ દાણાની વાત માંડીને કઈ સંભળાવી. તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે. આજથી આપણા આખા ઘરનો કારભાર એ ચલાવશે. તમે સૌ એના શાણપણનો લાભ લેજો. દીકરી, આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું. મને ખાતરી છે કે તું આ ઘરની લક્ષ્મી છે. તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે. તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકીશ. બેટા, આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો. નોકર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાની. વહુજી, ઘરની સાફસૂફીની જવાબદારી તમારે સંભાળી લેવાની. સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો. ભાષા સજ્જતા. બાળદોસ્તો, આપણે અગાઉના એકમોમાં અકર્મક ક્રિયાપદ અને સકર્મક ક્રિયાપદ વિશે શીખી ગયા છીએ. આજે આપણે ક્રિયાપદના વધુ એક પ્રકાર દ્વિકર્મક ક્રિયાપદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, તેણે રાજા આગળ ચાડી ખાધી. બીજું વાક્ય છે, બ્રહ્મદત્તે તરત સિપાહીઓને આજ્ઞા કરી. ત્રીજું વાક્ય છે, રસોઈયો મહેમાનોને લાડુ પીરસે છે. બાળદોસ્તો, ઉપરના 3 વાક્યોમાં તમે કહેશો કે ખાધી, કરી, પીરસે એ ક્રિયા સૂચવતા પદો છે, એટલે કે ક્રિયાપદો છે. વળી તેણે, બ્રહ્મદત્તે, રસોઈયો એ ક્રિયા કરનાર પદો છે, એટલે કે કર્તા છે. પરંતુ અહીં તમે જોશો કે ચાડી, આજ્ઞા અને લાડુ એ પદો મુખ્ય કર્મ છે, જ્યારે રાજા, સિપાહીઓને અને મહેમાનોને જેવા પદો ગૌણ કર્મ છે. આમ અહીં આપેલા વાક્યોમાં ખાધી, કરી, પીરસે એ ક્રિયાપદોને 2 કર્મ લગાડવાની જરૂર પડી હોવાથી આવા ક્રિયાપદો 2 કર્મક કે દ્વિકર્મક છે. ટૂંકમાં કહીએ તો વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને મુખ્ય કર્મ અને ગૌણ કર્મ એમ 2 કર્મ લગાડવાની જરૂર પડે તે ક્રિયાપદ દ્વિકર્મક ક્રિયાપદ છે એમ કહેવાય. આ ઉપરાંત દ્વિકર્મક તરીકે મારવું, કહેવું, પાઠવવું વગેરે જેવા ક્રિયાપદો પણ આવે છે.